આજે હું કહું છું દિલથી આજે હું મરે અમે સીએમ નહીં બનવાના, એમએલએ નહીં બનવાના, સંસદ નહીં બનવાના સાહેબ. અમને ખબર છે. અમને સાહેબ 2 વર્ષમાં તો મળ્યું હોય અમે એમ આપીશું મિલ્યો સાંસદ તમારું એમપી તમારું એમએલએ તમારું 2.5 વર્ષ પછી ઓબીસી આવવાનો છે આવવાનો છે સાહેબ અને આગળ એ જતું નથી. એવો રોયો છે ને અમે બધા રોયા સાહેબ સાહેબ. બાત કરો બસ નહીં લાગે જેને જીતી ને એ જીતી જો પણ અમે રોઈ જાય. સાહેબ તમારી વિધાનસભામાં બે ટર્મમાં 2-3 લાખ રૂપિયા દારૂ વેચન સાહેબ પેલી વખત એની આવીશ મારા લીધે સ્વપ્નાબેન ને આ બી બેન આપણે દીપસિંહ એવું નહીં તમારું દરેક કોંગ્રેસ આ એટલે અમે ભાજપથી છૂટા થઈએ ને તો મેં લુખ્ખા દારૂયા ગુંડા જે બને એમાં મજા છે. અરવલ્લી ભાજપમાં આંતરિક ડખાનો એ દ્રશ્યો એ વિડીયો સામે આવી રહ્યો છે. કમલમમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં ગાળાગાળી થતી હોવાના દ્રશ્યો અને વિડીયો સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિરેન પટેલે આખી આ ઘટના મામલે રોષ વ્યક્ત કર્યો છે. હિરેન પટેલ સહિત 20 થી વધુ કાર્યકર્તાઓનો વિરોધ હતો. કાર્યકર તરીકે હિરેન પટેલે પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું. અરવલ્લી જિલ્લા ભાજપની અંદર પણ એક સોશિયલ મીડિયાનો એક વિડીયો ખૂબ ચર્ચિત અને વાયરલ થઈ રહ્યો છે. અરવલ્લી ભાજપમાં આંતરિક ડખાનો એ દ્રશ્યો એ વિડીયો સામે આવી રહ્યો છે. ભાજપની શિસ્તના લીરે લીરા ઉડાડતું એક વર્તન એ અરવલ્લી જિલ્લા ભાજપમાંથી સામે આવી રહ્યું છે. કમલમમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં ગાળાગાળી થતી હોવાના દ્રશ્યો અને વિડીયો સામે આવ્યા છે. જિલ્લા મહામંત્રીને પક્ષ છોડનાર કાર્યકરે ગાળો ભાંડી. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિરેન પટેલે આખી આ ઘટના મામલે રોષ વ્યક્ત કર્યો છે. પક્ષ નહીં પણ વ્યક્તિઓ સાથે વાંધો હોવાથી પાર્ટી છોડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિરેન પટેલ સહિત 20 થી વધુ કાર્યકર્તાઓનો વિરોધ હતો. કાર્યકર તરીકે હિરેન પટેલે પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓ સામે આ આખો કાર્યકર્તાઓનો વિરોધ સામે આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થતા હાલ ચર્ચા એ ચાલી રહી છે કે શું આ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે કે જ્યાં જિલ્લા પ્રમુખની હાજરીની અંદર જ કાયદેસર એ જાહેરમાં એ જ્યાં શિસ્તની વાતો કરતી એ પાર્ટી કે જેના જાહેરમાં લીરે લીરા ઉડે, ન બોલવાના શબ્દો એ જાહેરમાં બોલે કે જેની ચર્ચા એ આખા ગુજરાતની અંદર થાય છે કે શું આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. શિસ્તની વાતો કરતા, કેટરબેઝ પાર્ટીની વાતો કરતા રાજકીય પક્ષના નેતા જરા તેમના કાર્યકર્તાઓને પણ જોઈ લે કે જિલ્લાની અંદર પ્રમુખની સામે પ્રમુખની શું એ વેલ્યુએશન એ જિલ્લાના કાર્યકર્તાઓ બતાવી રહ્યા છે. સાંભળો પહેલા અરવલ્લી જિલ્લાના ભાજપના આંતરિક ડખા વચ્ચે ભાજપની શિસ્તના લીરે ઉડાડતા ઉડાડતા આ વિડીયોને પહેલા. તું ચોર શું કાઉસ કેટલું કરો છો? કોઈ પણ વાત ચોરી કરી હોય ને તો મારી વાતો પર કોઈ પણ વાત ચોરી એટલે ખુશી માટે 5 લાખ દર્શની મિલી વાપરે બે વિધાનસભામાં દારૂ લાયો સ્વપ્નાબેન માટે વાપરે ઈનો આજે ઘુમલ આજે હું કહું છું દિલથી આજે ઘુમલ બી ખુશી ના ગોટા ખવડાવ્યો ને 12 વર્ષથી તો 12 વર્ષથી ક્યાં સુબહ કમાણા અને સાહેબ એક વાર સીએમ જીજારો સાહેબ અમે સીએમ નહીં બનવાના, એમએલએ નહીં બનવાના, સંસદ નહીં બનવાના સાહેબ. અમને ખબર છે. અમને સાહેબ 2.5 વર્ષમાં તો મળ્યું હોય અમે એમ આપીશું મિલ્યો અમને ખબર છે ઠાકોર સમાજ સિંહ આપણે જિલ્લામાં બરાબર તો આપણે પ્રમુખનું સાંસદ તમારું એમપી તમારું એમએલએ તમારું 2.5 વર્ષ પછી ઓબીસી આવવાનો છે આવવાનો છે સાહેબ અને આગળ એ જતું નથી. અન્યાય થાય છે. આપણા જોડે બહુ અન્યાય થાય. દિલથી સાહેબ પણ સાહેબ આ જીતાનો વિષય ને એચનો ચાલે સભ્યોનો સભ્ય દિલથી એવો રોયો છે ને અમે બધા રોયા સાહેબ સાહેબ. બાત કરો બસ નહીં લાગે જેને જીતી ને એ જીતી જો પણ અમે રોઈ જાય. અમે કોઈ સમાજનો વિરોધ નહીં કરવાનો. આ બીજે સ્ટેશન સ્ટોપ છે
તમે એની જગ્યાએ અતુલબા અટક્યા આપણે ટિકિટ આપતા હતા ટિકિટ ભર્યા એ ટિકિટ બદલાઈ ગયા સાહેબ તમને એને આપ્યું છે એવો વ્યવસ્થા છે ટિકિટ આપતા ને એ બધા તમને ભણી નથી સાહેબ. સાહેબ 12 વર્ષથી માં તો નોકરી કરે છે મારું નામ રેણુબેન ધવલભાઈ, રાજુભાઈ મને સાહેબ તમારી વિધાનસભામાં બે ટર્મમાં 2-3 લાખ રૂપિયા દારૂ વેચન સાહેબ પેલી વખત એની આવી છે મારા લીધે સ્વપ્નાબેન ને આવી આ બી બેન આપણે દીપસિંહ એવું નહીં તમારું દરેક કોંગ્રેસ આ એટલે મેં ભાજપથી છૂટા થઈએ ને તો મેં લુખ્ખા દારૂ ગુંડા જે બને ને એમાં મજા છે સાહેબ વિરોધ પક્ષનો સાહેબ રિયલ મજા છે બોલો આપણે નહીં કરો હું આપેલા ચોરું અમારે શું કરવામાં આવે હિરેનભાઈનો મોડા, નહીં દિલીપભાઈનો મોડા, સાહેબ આપનો મોડા. આ દલિતમાં કોઈ નહીં આપણે આ સુધો સાહેબ આ સુસદના જેમાં કરવાનું છે તમામના ભ્રષ્ટાચારના રેકોર્ડ છે સાહેબ અમે તો તમામ જોડે છીએ પણ મારા જોડે જે ઓનલાઈન છે તો કારણ અને ઠાકોર બધી અને એમાં બહુ કઈ છે પક્ષ કે છે ચલો પક્ષે કહ્યું એક કેસ કેસ હોય તો મને બતાવો આરોપી દેલાનો કેસ બી હોય તો બતાવો અમે રણજીતસિંહ. અમે કોંગ્રેસમાં હતા 95 માં ટિકિટ આપી નાખી મેન્ડેટ ના લે ચલો 95 માં આપી નાખી 98 માં હોગો તો અમારો 2002 માં હું હોગો તો અમારો હા મારો મારી વાત તો અરે પણ એ નથી કહેતો તમને એટલા માટે મારી ભૂલ બતાવો 2007 માં એમને ના આલી સાહેબ પણ હું રણજીત સાહેબ પેલા અને દિલીપસિંહ બાપુ આવી ગયા. બોલો એના યાદ નહીં. એવું કોઈ નથી બધું આજે પૂરું થઈ જાય છે 10 વર્ષ પહેલા ચૂંટણી લડે પક્ષ વગરની. પક્ષ વગરની ચૂંટણી લડે છું તો બી હું 70 માંથી તૈયાર છું તો પક્ષ લઈને ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.